વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં જે એનએમએમએસ શિષ્યવૃત્તિની પરીક્ષા આવે છે તે પેપર જે વર્ષ 2024-25માં લેવાયેલ છે તે પેપરના જે પ્રશ્ન નંબર 121 થી 180 પ્રશ્નો છે તે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે એનએમએમએસની પરીક્ષા 3 જાન્યુઆરીના દિવસે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે જે પ્રશ્ન નંબર 121 થી 180 જેમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાયા છે તે કેવા પ્રશ્નો પૂછાયા છે તેનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 121. 4 સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગની સપાટીવાળા પાત્રનું પાણી ઝડપથી ગરમ થશે? તો એ 4 ઓપ્શન આપેલા છે, તેમાં સાચો જવાબ આવશે સી, કાળા રંગના. 122. સમતલ અરીસા માટે કયું સાચું નથી? જવાબ આવશે ડી, વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે. 123. જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ? જવાબ આવશે એ, કાર્બનિક દ્રવ્ય. આગળ 124. નીચે પૈકી ખરીફ પાક કયો છે? જવાબ આવશે સી, ડાંગર. ખરીફ પાક કોને કહેવાય? તો જે પાકને ચોમાસાની ઋતુમાં રોપવામાં આવે તેને ખરીફ પાક કહે છે, અને જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે તેને રવિ પાક કહે છે. એ ચણા, વટાણા અને રાઈ એ રવિ પાકના ઉદાહરણ છે. આગળ જોઈશું તો 125મો પ્રશ્ન. કલ્ટિવેટરનો ઉપયોગ શેના માટે થાય છે? જવાબ આવશે બે, ખેડ કરવા માટે. 126. વાયરસ દ્વારા થતો રોગ કયો છે? જવાબ આવશે ડી, પોલિયો. 127. લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે? જવાબ આવશે એ, દૂધમાંથી દહીં બનાવવાનું. 128. પેટ્રોલિયમ શબ્દ પેટ્રોનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે ડી, ખડક. 129. નીચેના વિકલ્પો પૈકી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું હોય? જવાબ આવશે સી, લાકડું. 130. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? જવાબ આવશે ડી, જંગલી બળદ. 131. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને શું કહે છે? જવાબ આવશે બે, કંઠમણી. 132. મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે? જવાબ આવશે સી, પિટ્યુટરી. 133. આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે? જવાબ આવશે એ, આયર્ન. 134. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? જવાબ આવશે ડી, ઓક્ઝોલિક એસિડ, નારંગી. 135. વિનેગાર અને બેકિંગ સોડાને મિશ્ર કરતા ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ આવશે એ, કાર્બન ડાયોક્સાઇડ. આગળ 136. ભારે કસરત કરવાથી સ્નાયુઓમાં ખાલી જગ્યા એકઠો થવાના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે? જવાબ આવશે સી, લેક્ટિક એસિડ. 137. પદાર્થ કાપેલ અંતર શોધવા માટેનું સૂત્ર કાપેલું અંતર બરાબર. જવાબ આવશે ડી, ઝડપ ગુણ્યા સમય. 138. સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે એ, પ્રકાશનું વિભાજન. 139. કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂંસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે સી, થ્રેશિંગ. 140. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે બે, એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ.
141 નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? જવાબ આવશે એ રેડ ડેટા બુક તો લુપ્ત જાતિઓની યાદી. 142 કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? જવાબ આવશે ડે કોક. 143 કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય? જવાબ આવશે છે સ્વાદુપિંડ. 144 વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના કોને કહેવાય છે? જવાબ આવશે એ પર્ણ. 145 હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાથી શું બને છે? જવાબ આવશે બી ક્ષાર અને પાણી. 145 હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાથી શું બને છે? જવાબ આવશે બી ક્ષાર અને પાણી. 146 સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે છે? જવાબ આવશે ડે લાળ રસ. આગળ જોઈશું તો 147 જો બાજની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય? જવાબ આવશે ડે 88.9 મીટર પ્રતિ સેકન્ડ. 148 કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે? જવાબ આવશે છે હાઇડ્રોજન. 149 શાના દ્વારા હંમેશા તત્વો આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનો પ્રતિબિંબ મળે? જવાબ આવશે એ બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. 150 એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહે છે? જવાબ આવશે એ કંપન. 151 અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવેલ? જવાબ આવશે બે નિમાયક ધારો 1773. 152 જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલી યોજનાઓમાં કઈ યોજના જમીન મહેસૂલ નથી? જવાબ આવશે એ સહાયકારી યોજના. 153 ઈસવીસન 1857ના સંગ્રામમાં કઈ નવીન રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? જવાબ આવશે એ એનફિલ્ડ. 154 જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી ઉપર કરવામાં આવેલ છે? જવાબ આવશે ડે દક્ષિણમાં રાયસીન પહાડી વિસ્તારમાં. 155 ક્રાયોલાઇટ ખનિજ કયા સંસાધન તરીકે ઓળખાય છે? જવાબ આવશે એ દુર્લભ સંસાધન તરીકે. 156 ખનિજ પદાર્થોમાં કોને કાળું સોનું કહેવામાં આવે છે? જવાબ આવશે સી ખનિજ તેલ. 157 ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે? જવાબ આવશે એ ગુજરાત. 165 પોર્ટુગીઝોએ ભારતનો કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દહેજમાં આપ્યો હતો? જવાબ આવશે એ મુંબઈ. 166 વિરલ સંસાધન કયું છે? જવાબ આવશે ડી કોલસો. 167 પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? જવાબ આવશે 2.7%. 168 અયસ્ક એટલે શું? જવાબ આવશે એ અશુદ્ધ ખનિજો. 169 જૈવ કચરામાંથી તૈયાર થતા વાયુયુક્ત બળતણને શું કહે છે? જવાબ આવશે ડે બાયોગેસ. 170 ખાલી જગ્યા ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવન રેખા ગણાય છે? જવાબ આવશે ડે ખેતી. 171 ગુજરાતના લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કેવી જમીન જોવા મળે છે? જવાબ આવશે સી કાંપની જમીન. 172 ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી હોય છે? જવાબ આવશે બે સિલિકોન અને મેગ્નેશિયમ. 173
ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કઈ તારીખે થાય છે? જવાબ આવશે એ 26 નવેમ્બર. 174. ભારતની સંસદના નીચલા ગૃહમાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? જવાબ આવશે એ 26. 175. ખેડૂતનું શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી છે? જવાબ આવશે બે નિયંત્રિત બજાર. 176. ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવે કનોજ સિવાય બીજા કયા શહેરને પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી? જવાબ આવશે સી કાશી. 177. નીચે પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? જવાબ આવશે એ ગુજરાત. 178. ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલ છે? જવાબ આવશે સી રાણીની વાવ, પાટણ. 179. કઈ વિચરતી અને વિમુક્ત જાતિની સમુદાય ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન હતો? જવાબ આવશે બે વણઝારા. 180. કયા આવરણમાં ઋતુઓ, વાદળા, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? જવાબ આવશે એ સમતાપ આવરણ. તો મિત્રો અહીં પ્રશ્ન નંબર 120 થી 180 60 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમારા મિત્રો જે એનએમએમએસની તૈયારી કરે છે તેમને પણ મોકલો, જેથી તેઓ પણ સારું પરિણામ લાવી શકે. થેન્ક યુ.